નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. નસવાડી તાલુકાના આકોના ગામની વિદ્યાર્થીનીએ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી હોવા છતાંય તેના પરિણામમાં તેને ગેરહાજર બતાવતા છોટાઉદેપુર જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીએ ગંભીર નોંધ લઈને કેન્દ્ર સંચાલક તેમજ વર્ગખંડમાં પરીક્ષામાં ફરજ બજાવનાર તમામ શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ઉપર ખુલાસા માટે બોલાવવામાં આવ્યા. માધ્યમિક શિક્ષણ બોર્ડની ગાઈડલાઈન મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. નસવાડી તાલુકાના આકોના ગામની અંકિશાબેન તીરથસિંહ પરમાર નસવાડી એસબી સોલંકી વિદ્યા મંદિરમાં ધોરણ 10નો અભ્યાસ કર્યો અને બોર્ડની પરીક્ષામાં નસવાડી ખાતે આવેલી આદર્શ નિવાસી શાળામાં પરીક્ષા આપી હતી અને આ જ પરીક્ષા કેન્દ્રમાં મદની સ્કૂલનો વિદ્યાર્થી અલબાક્ષભાઈ સબીરભાઈ મકરાણીએ પરીક્ષા આપી ન હતી, પરંતુ તેને પાસ કરવામાં આવ્યો હતો. પરંતુ વિદ્યાર્થીનીને નાપાસ કરવામાં આવી. આ ઘટના બહાર આવતા છોટાઉદેપુર જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી પણ ચોંકી ઉઠ્યા હતા. જ્યારે તેઓના જણાવ્યા મુજબ પરીક્ષા કેન્દ્રમાં ફરજ બજાવનાર કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે અને 30 વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક પરીક્ષા કેન્દ્રના વર્ગખંડમાં ફરજ બજાવતા હોય ત્યારે બારકોડ સ્ટીકર મારતા હોય ત્યારે હાજર વિદ્યાર્થી છે કે નહીં તેનું પૂરેપૂરું ધ્યાન આપવાનું હોય છે અને ચકાસણી કરવાની હોય છે. પરંતુ 6 દિવસ સુધી અલગ અલગ દિવસે પરીક્ષા કેન્દ્રના વર્ગખંડમાં 6 શિક્ષકો ફરજ બજાવી છે. તમામ શિક્ષકોએ હોલ ટિકિટમાં સહી કરી છે ત્યારે તેઓએ ફરજ દરમિયાન ધ્યાન આપ્યું નહીં, જે સ્પષ્ટ દેખાઈ આવે છે. જ્યારે જે વિદ્યાર્થી હાજર હોય, પરીક્ષા આપતો હોય તેને ગેરહાજર બતાવીને શિક્ષકોએ ગંભીર બેદરકારી રાખી છે. સાથે પરીક્ષા કેન્દ્રના બિલ્ડિંગ સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવે છે, તેઓએ પણ આનું ધ્યાન રાખવાનું હોય છે. ત્યારે તમામ કર્મચારીઓ પરીક્ષા કેન્દ્રમાં ફરજ બજાવવામાં નિષ્ફળ રહેતા તમામને નોટિસ આપવામાં આવી છે અને ખુલાસા માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી છોટાઉદેપુર ઉપર બોલાવવામાં આવ્યા છે અને તમામના જવાબો લેવામાં આવશે. હાલ તો તપાસની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને જે વિદ્યાર્થીનીએ પરીક્ષા આપી હતી તેને ઝડપથી પરિણામ મળી જાય તે માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે આવેલ એસબી સોલંકી વિદ્યા મંદિરના પ્રિન્સિપાલે પણ આ વિદ્યાર્થીનીને મદદ કરવા માટે સૂચના આપવામાં આવી છે. જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી નોટિસ આપી છે. નસવાડીની આદર્શ નિવાસી શાળામાં પરીક્ષા ખંડમાં તેમજ બિલ્ડિંગ સુપરવાઇઝરમાં પીએ તડવી, ડીજી ગામિત, એમઆર રાઠવા, જીએસ ચાવઠા, એકે રાઠવા, પીવી જાની આદર્શ નિવાસી શાળા કુમાર નસવાડી. રિપોર્ટર રફીક ડણીવાલા, લોકમૈત્રી ન્યૂઝ, છોટા ઉદેપુર. એસએસસી પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ 2025માં એસબી સોલંકી વિદ્યા મંદિર ખાતે અભ્યાસ કરતી ધોરણ 10ની વિદ્યાર્થીનીએ આદર્શ નિવાસી શાળા નસવાડીના પરીક્ષા કેન્દ્ર ઉપરથી પરીક્ષા આપેલ હતી. બનેલ બનાવ મુજબ આ દીકરીએ પરીક્ષા આપી હતી, પરંતુ એનું પરિણામ છે એ પરિણામમાં એને ગેરહાજર બતાવવામાં આવેલી હતી. વિશેષ અત્રેની કચેરી દ્વારા તપાસ કરતાં અત્રેની કચેરીની જે પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ છે તે મુજબ આ દીકરી એ ગેરહાજર વિદ્યાર્થીના સીટ નંબર ઉપરથી એને પરીક્ષા આપેલ છે. એના કારણે આ ભૂલ થવા પામેલી છે. વિશેષમાં આ દીકરીનું પરિણામ સુધરીને આવે એના માટેના શાળા તરફથી પણ પ્રયત્નો કરવામાં આવેલા છે અને એ લોકોને ગાંધીનગર પણ મોકલી દેવામાં આવેલા છે. વધુમાં પ્રથમ દિવસે જ્યારે વિદ્યાર્થીઓ બેસતા હોય તો એવા તબક્કે એ લોકોને સૂચના આપવાની જવાબદારી કેન્દ્ર સંચાલક અને ખંડ નિરીક્ષકોની હોય છે. એ લોકોને પણ વિશેષમાં તાલીમ આપણે આપેલી હોય છે. છતાં પણ વિદ્યાર્થીનીએ ભૂલ કરી અને બીજા બેઠક નંબર ઉપર વિદ્યાર્થીની બેસી ગયેલી હતી. ત્યાર પછી ખંડ નિરીક્ષકોની પણ જવાબદારી એમાં બને છે કે વિદ્યાર્થીની હોલ ટિકિટ અને જે નંબર ઉપર બેઠેલી છે એનો નંબર ચકાસી અને પછી એ પ્રશ્નપત્ર વગેરેનું વિતરણ કરે અને આગળની કાર્યવાહી કરે. છતાં પણ ક્યાંક ને ક્યાંક એમના દ્વારા પણ ચૂક થઈ હોય એવું પ્રાથમિક તપાસની અંદર જાણવા મળેલું છે. આના અનુસંધાને કેન્દ્ર સંચાલકને અને પરીક્ષા સાથે સંકળાયેલ ખંડ નિરીક્ષકોને અત્રેથી નોટિસ આપવામાં આવેલી છે. વિગતવાર અહેવાલ આવેથી નિયમ અનુસારની તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.